સેલેરી આવી ગઈ છે તો બસ એક કામ કરો, સ્પેન્ડ કરતા પહેલા, ખર્ચ કરતા પહેલા એસઆઈપી સ્ટાર્ટ કરો. મહિનાના અંતે ના આપણી પાસે કશું જ વસ્તુ નથી, સેવિંગ વસ્તી નથી, અને પરિણામ આપણું ગોલ જે છે એ અચીવ થતા નથી. તો તમારે એના સેલેરી આવે એટલે 3 રૂલ યાદ રાખવાના. પહેલો રૂલ 10-20%. તમારી સેલેરી જે તમારી ઇન્કમ છે એના 10% કે 20% તમારે એસઆઈપી માં રોકાણ થવું જોઈએ. એક્ઝામ્પલ કે તમારી 50,000ની સેલેરી છે તો તમારે 5,000 કે 10,000 રૂપિયાની એસઆઈપી માં ઇન્વેસ્ટ થવું જોઈએ. બીજો રૂલ્સ ગોલ ટેગિંગ, એટલે કે આપણી એસઆઈપી જે છે ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. આ ગોલ્સ માટે મારે આ એસઆઈપી સ્ટાર્ટ કરવાની છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે આ એસઆઈપી સ્ટાર્ટ કરવાની છે. એવી રીતે ગોલ તમારો નક્કી હોવો જોઈએ, જેથી કરીને તમને પુશ કરે છે, ગોલ મોટિવેટ કરે છે એસઆઈપી સ્ટાર્ટ કરવા માટે અને સ્ટે ઇન રહેવા માટે. ત્રીજો ડેટ હેક, એટલે કે એસઆઈપી ની ડેટ કઈ રાખવી. તમારી સેલરી આવી ગયા પછી બીજા દિવસે કે ત્રીજા દિવસની એસઆઈપી ની ડેટ રાખવી જોઈએ, જેથી કરીને એસઆઈપી ની રકમ જે છે એ ક્યારેક બાઉન્સ ના જાય અને તમારી એસઆઈપી કન્ટિન્યુ ચાલતી રહે મ્યુચ્યુઅલ ફંડમાં અને તમારું વેલ્થ ક્રિએટ થતું રહે. અને તમને બી આવી કોઈક એસઆઈપી સ્ટાર્ટ કરવી છે મારી સાથે, તો મારી બાયોમાં એક લિંક આપી છે, એના પર ફોર્મ ફિલઅપ કરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા ફિનાન્શિયલ જર્ની માટે. લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.